મુકામ ખાતે સમસ્ત બોટાદ જિલ્લાનો કોળી સમાજનો આ વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે. સાથોસાથ જે શહીદ વીરો, જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના, એનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે, કોળી સેના છે, કોળી સમસ્ત સમાજ સેના છે, મયુરભાઈ જમોડની ટીમ અને આ ગામ તરગરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું. અને સાથોસાથ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નિયમ અમે ટૂંક જ સમયમાં રાખવા જઈ રહ્યા છીએ કે હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજને દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએએસ બને, આઈપીએસ બને, એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી. એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી, યુપીએસસી જે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોળી સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને એના પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ, મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું આજે જાહેરાત કરું છું. અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએએસ બને, આઈપીએસ બને, કલેક્ટર બને, એના માટે નજીકના સમયમાં જ એક શૈક્ષણિક ભવન બોટાદમાં બનશે કોળી સમાજ. સમસ્ત કોળી સમાજ આયોજિત માનધાતા ગ્રુપ કોળી સેનાના અખિલ ભારતીય કોળી સમાજના સહયોગથી બોટાદ જિલ્લાનો સમસ્ત કોળી સમાજનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર બોટાદ જિલ્લાના શહીદોનું સન્માન થયું છે, મહેમાનો અને વિદ્યાર્થીનું સન્માન, ભગવદ્ ગીતા સત્યના ધર્મના પ્રતિકને માન આપી એ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું છે. બગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત, સંયોજિત, સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે. એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે. આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું. ખાસ કરીને બગદાણાની અંદર જે ઘટના ઘટી છે, આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? તમે પણ મુલાકાત લીધી છે. ખાસ કરીને કોળી સમાજને પોતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કંઈ પણ કાચું કપાય તો કોળી સમાજ શું થશે? આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે, પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો. કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે ડીવાયએસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં. માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો. જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે. ખાસ કરીને સીટ દ્વારા તપાસ શરૂ કરાય છે, આરોપીઓના વધુ રિમાન્ડ માંગ્યા છે, હાલ તપાસ ચાલુ છે. આ તપાસને કઈ દિશામાં છે?